ભારતી મહારાજ, દોલતરામ મહારાજ, પધારેલા હરિ ગુરુ સંતની જય, આદિકાનંદ. આજે સમગ્ર અંસા ગામ, આથીપુરા અને આજુબાજુના જે ગામ લોકોએ મળી પ્રગટ પ્રચારધારી જે પ્રગટ છે એના પ્રચારથી માહિતગાર છીએ એવા પ્રગટધારી વાળા બાપાનું મંદિરનું નિર્માણ કરી પ્રાણ પ્રતિષ્ઠા કરવા જઈ રહ્યા છે અને જેને જેને યોગદાન આપ્યું છે અને આપણા બધાને એ નિમિત્તે ભેગા કર્યા છે માટે ગામજનોને અને આયોજકોને મારા કોટી કોટી વંદન. આજના આ પાવન પ્રસંગમાં જેની કૃપાથી બે શબ્દો બોલવાની મને શક્તિ મળી છે મારા પરમ વંદનીય રાજુરામ મહારાજ, જેને સંસારના લાવા છોડીને મીરોબાઈના રસ્તે ગોવિંદ ગુણ ગાવાનું જે ભેગ ધર્યો છે એવા અમારા વિશ્વ ભારતી મહારાજ, કપૂરો મહારાજ, મંદિરો મહારાજ, બીજા જે કંઈ મંચસ્થ મહાનુભાવો છે તે જ્ઞાની ધ્યાની આત્મજ્ઞાની સંતો ભક્તો માતાઓ અને બહેનો ખૂબ સરસ વાત કરી ગયા. મોહમ્મદસિંહ દરબાર શીલવંત સાધુને વારે વારે નમીએ જેના બદલાય નહીં વર્તમાન. આ વર્તમાનની આપણે હર પડે ચોકી કરવાની છે. વર્તમાન ગયું તો તમે ગયા. બાપાનું મંદિર છે એને આપણે સ્વચ્છતા રાખવાની વાત કરતા હતા એ સાહેબ હોય તો સાહેબ શું, પણ બાપાએ બનાવેલું છે એ મંદિરમાં રગડા નાખવાની આપણને મનાઈ કરવાની છે. તમે જોજો એને બનાવેલો આ 4 થી 5 ફૂટનું પૂતળું 3 મણ, 3.5, 4 મણ વજન ધરાવતું આ દેહનું પૂતળું, એની કોઈ કિંમત નથી. આવડા મોટા 3.5 મણના શરીર ઉપર એક મસ્તક છે ને, એ મસ્તકની કિંમત છે, એ ચહેરાની કિંમત છે. અને એ ચહેરાની કિંમત ત્યારે જળવી રહે આ ચહેરા ઉપર 3 ઓગળનું એક નાક છે અને એ નાક તમારી શાક છે અને જેનું નાક છે એની ઇજ્જત 1.25 લાખ છે. માટે નાકની કિંમત ના જાય એના માટે હર પળ તમારે સજાગ રહેવું પડશે. તમે જોજો જો જો સત્ય છે, નીતિ વાળા છે ને એને આખી દુનિયા પ્રીતિ કરે છે. નીતિ ચૂક્યો પદ ભ્રષ્ટ, 4 કદી શોભતા નથી. સ્થાન ભ્રષ્ટાન શોભંતે નખા નરા દંતા કેશાહ. એ સ્થાન હોય તે શોભે છે. નખ છૂટો પડ્યો કિંમત ગઈ, વાળ છૂટો પડ્યો કિંમત ગઈ, ઇજ્જત આબરૂ ચૂક્યો નરની કિંમત ગઈ. આ સ્થાન ભ્રષ્ટ છે ને એમને સ્થાન મળતું નથી. એ આ 3.5 ફૂટના પૂતળામાં જે તમારું નાક છે એની કિંમત જાળવી રાખવાની છે. 99 તમારામાં દુર્ગુણ હોય તો ભલે હોય, પણ એ 99 દુર્ગુણોને દાબી દે એવો એક સદગુણ રાખજો કે એક સદગુણના આધારે તમારા 99 દુર્ગુણ ડૂબી જાય. અને જો તમારામાં 99 સદગુણ હોય તો એને જાળવી રાખવા માટે એ 99 દુર્ગુણોને ઠોકી દે એવો કોઈ દુર્ગુણ હોય તો એને સૌથી પહેલા તમે બહાર કાઢી નાખો. સિદ્ધરાજ જયસિંહમાં 99 સદગુણ હતા, એક દુર્ગુણ હતો મહાભયંકર, એ રૂપનો લાલચુ. ના નાત જોઈ ના જાત જોઈ, અને રૂપ લાલાઓને કોઈ નાત જાતની કોઈ હતી. એ 99 સદગુણ વાળો એને બંધાયેલા વાવો તળાવો આજે જગ મશહૂર છે.
પણ નરકી ગઈ. 99 દુર્ગુણ વાળો સિદ્ધ રાખેકાર, એક સદગુણ હતો, કોઈની બેન બેટી પર નજર ન વગાડવી, અને એ સ્વર્ગે. એટલે ભલે 99 દુર્ગુણ હોય, પણ એક સદગુણ એવો શક્તિશાળી હોવો જોઈએ, એના આધારે પેલા 99 થઈ જાય. આપણે જે યુગમાં રહ્યા છે ને, એ કલિયુગ, કલિયુગના 2 ગુણ સારા હતા, અને 2 સારા ગુણ હતા, એને કોઈ મારી શક્યા નહીં. એને નળને ઝપાટામાં લીધો હતો, નળ પતાવવા જતો હતો કે મારા ગુણ ને અવગુણ તો સાંભળો જ રાખે, અને મારો વાલો બહુ કિમિયાગર છે, તમારા મને મારામાં બધો એ ટોકાયા કરે છે, પણ કે મારા ગુણ અવગુણ તો સાંભળો. એને હંમેશા પેલાના દુર્ગુણ પહેલા ગાયા છે ને ગુણ પાછળથી ગાયા. એક ગુણથી એને નળને છોડી દીધો. આપણા ભીમે પકડ્યો તો ભીમને પણ છોડી દેવો પડ્યો, અને છેલ્લે જતે પરીક્ષિત રાજા પણ એને મારી શક્યો નહીં, કારણ એનામાં 2 સત્ય. એ સદગુણ હતા કે પેલા 1000 વર્ષ તપ કરવા છે તો ભગવાન મળતા નતા, અને મારા યુગમાં 3.5 ઘડી કોઈ જો બેસી જશે પ્રેમથી તો એ ભગવાનના ચરણો સુધી પહોંચી જશે, મોક્ષના દ્વાર સુધી પહોંચી જશે. એનો એક ગુણ હતો. અને જે કોઈ તન મનથી પ્રભુના માર્ગે જશે ને, એને હું સતાવીશ નહીં. એનું પ્રત્યક્ષ પરિણામ છે. આજે તો જે ગમે કોમ ભક્તિના થોડા ઘણા માહોલ થયા છે, જેના ઘેર અન્નના ઉધારા હતા ને, એમના ઘેર આજે રાજમહેલ જ્યાં મકોના સુધારા થયા છે. એ ભક્તિનો પ્રતાપ છે, અને ભક્તિ વાળોને સતાવતો પાબંદી છે. પાબંદીમાં ચાલવાનું છે, સંતોને માણવાના છે. કુટુંબ પરિવારના 8-10 જણા હોય ને, સાબડીમાં નજર નાખે, અને નજર નાખીને જમનારો ઉપર દ્રષ્ટિ કરીને ચડું કરી દે, તો સાંભળીને એને પેલાની મર્યાદા નગર નથી. એટલે મારી વાણીનો વિરામ આપું તે પહેલા એક નાની વાત મારે કરી દેવી છે કે જગતમાં તમે આવ્યા છો, એવી રીતે જીવવાનું છે કે તમારા ગયા પછી પણ દુનિયા તમને યાદ કરે. અને એટલા માટે નીતિ નિયમો રહેવાનું છે, કારણ કે એવા લોકો હારે પનારો પડ્યો છે કે બધા જ્ઞાની ધ્યાની આત્મજ્ઞાની નથી હોતા, પણ એમને પણ માફ કરવાના છે, અને એમની સાથે આપણે રહેવાનું છે. ટકોરા ખાઈને ટકોર થઈને ચકોર થવાનું છે. સુખ 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 કરો છો. સુખ કયો છે? સુખ તમારા મનની અંદર છે. અને જો શોક રાજમહેલોમાં હોત ને, તો ભર્તૃહરિ ને ગોપીચંદ બાવા ના થયા હોત. સાચા સુખમાં શું જોઈએ? બલિદાન. ભગવાન બુદ્ધ પાસે એક વ્યક્તિ કહ્યો કે પ્રભુ મારે સુખ જોઈએ છે, મને સુખ આપો. કેટલાક વાર્યા ન વડે હાર્યા. પ્રેમથી તો સમજાવ ના સમજે, પણ જયારે માથા આવે ને ત્યારે તરત ખબર પડી જાય. એટલે કીધું કે ભાઈ સુખ હોય સજ નહીં, એને હઠ પકડી ના કેવું હોય તમે ભગવાન છો, તમે સુખ આપી શકો છો, પણ કે એના માટે પાત્ર થવું જોઈએ. અને પાત્ર વિનાની વાત બધી નકામી છે. માટે સમજા માટે ભાઈ ચાલ હું તને સુખી કરી દઉં, પણ તું સુખી માણસ નું પ્રેરણ લઈ આય. અને આ માણસ સુખી માણસ શોધવા નીકળ્યો ને, એ બંગલા વાળાને મળ્યો, બહુ મારી મકાન વાળાને મળ્યો, મોટા મોટા ધંધા વાળાને મળ્યો, બધે મળ્યો. કોઈ તનથી દુખી, કોઈ મનથી દુખી, કોઈ ધનથી દુખી, પરિવારથી દુખી, પતિથી દુખી, બાળકોથી દુખી, સંસારથી દુખિયાની પરંપરામાં એને કોઈ સુખ્યો ના મળ્યો, અબજો નહીં. અને જો રૂપિયામાં સુખ હોત ને, તો પછી રૂપિયા વાળા આપઘાત ના કર્યા, ઝૂંપડી વાળા આપઘાત નહીં કર્યા, રૂપિયા વાળા રિવોલ્વરો મારીને પ્રાણ ત્યાગ્યા છે. રૂપિયા સુખ નથી.
એટલે ફરી ફરીને થાક્યો. એક નદી કિનારે એક અલગારી બેઠો હતો. એને જઈને કીધું કે તમે સુખી છો ખરા? એ કે હા હું સુખી છું. તો મને એક વસ્તુ આપશો? કે બોલો શું લેવું છે તારા માગ? કે મને તમારું પેરણ આપી દો. પેલો કે ભલા હું પેરણ પહેરતો જ નહીં, મારે પેરણ જ નથી. આ પેરણ છે તો એને ખીસું આવશે, અને ખીસું આવશે તો પાછું એ પાછું દુઃખ જાગશે ને એ તો અહીં તો છોડવા વાળાનો સુખના કોમ છે. એ અલગારી કે મારે પેરણ નથી, અને પેરણ નથી તો પછી જગત સાથે કોઈ વેરણ નથી, અને એ અલગારી અલગમાં રહી શકે છે. એટલે થોડીક મિલકત વાસનાને જરા જતી કરીને થોડા ખુલ્લા થશો તો એના સુધી પહોંચી શકશો. સમયની ભાઈબંધી નમન આપી સદગુરુના ચરણોમાં વંદન કરી, સર્વ સંતોના ચરણ કમળ વંદન કરી મારી વાણીની